હેલો એવરીવન, 3 ન્યૂ એક્ટ સિરીઝ અંતર્ગત બીએનએસમાં આજે આપણે ચર્ચા કરીશું આઈપીસી સેક્શન 124A, જેને રાજદ્રોહ કહેવાતો, તો એને દૂર કરવામાં આવેલો. એમાં શું પ્રોવિઝન હતા કે એમાં સેક્શન કોન્ટ્રોવર્સિયલ હતી, અને હવે અત્યારે બીએનએસની અંદર શું જોગવાઈ આપેલી છે એ બધી ચર્ચા આ વિડીયોમાં કરીશું. એ સિડિશન એટલે કે રાજદ્રોહ, એના હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડની વાત કરીએ તો આ સૌથી પહેલા અંગ્રેજો દ્વારા લાવવામાં આવેલો, અને એ વખતે અંગ્રેજોનો ઉદ્દેશ શું હતો કે આપણા જે સ્વતંત્ર સેનાનીઓ છે, ફ્રીડમ ફાઇટર્સ છે, એમને બ્રિટિશ શાસન વિરુદ્ધ કંઈ પણ બોલતા અને કંઈ પણ કાર્ય કરતા રોકવા. અને બહુ ફેમસ કેસીસની વાત કરીએ તો આ સેક્શન અંતર્ગત બાળ ગંગાધર તિલક અને મહાત્મા ગાંધી આમના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરવામાં આવેલો. હવે અંગ્રેજોનું શાસન જતું રહ્યું, ભારત આઝાદ થઈ ગયો, બટ આ સેક્શન 124A હતી આઈપીસીની અંદર, અને આઝાદી પછી પણ ઘણા લાંબા સમય સુધી આ સેક્શનનો મિસયુઝ જે તે સરકારો દ્વારા કરવામાં આવેલો છે. એટલે આઈપીસીની જે અમુક ચર્ચિત અને વિવાદાસ્પદ જે કલમો કહેવાય એ 124A હતી. હવે 124A એ કલમની વાત કરીએ તો એમાં શું હતું કે કોઈ પણ વ્યક્તિ શબ્દો દ્વારા, લખાણ દ્વારા, ભાષણ દ્વારા, કોઈ વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશનથી કે આવી કોઈ પણ રીતે સરકાર પ્રત્યે દ્વેષ, અવમાનના કે પછી અસંતોષ પેદા કરે અથવા અસંતોષ પેદા કરવાનો પ્રયત્ન કરે. આની અંદર શું થઈ ગયું કે તમે કોઈ પણ એવો લેખ લખો છો, આર્ટિકલ લખો છો, કે પછી આજકાલ એવો કોઈ પણ વિડીયો બનાવો છો જેનાથી આવું થાય, સરકારની અવમાનના થતી હોય કે દ્વેષ થતો હોય, અસંતોષ થતો હોય સરકાર વિરુદ્ધમાં, અથવા તો તમારો આર્ટિકલ વાંચીને લોકોની અંદર એવી ભાવનાઓ ઉત્પન્ન થતી હોય, તો પછી તમારા ઉપર રાજદ્રોહનો ગુનો એ વખતે થઈ શકતો હતો. આપણા સંવિધાનના આર્ટિકલ 14, આર્ટિકલ 19 અને આર્ટિકલ 21 આ ત્રણેય આર્ટિકલનું વાયોલેશન ગણવામાં આવતું હતું. જ્યારે 124A વિરુદ્ધ ગુનો દાખલ થતો માત્ર એટલા કારણોસર કે વ્યક્તિએ સરકારની ટીકા કરી છે, એને ક્રિટિસાઇઝ કરેલી છે. જબકી સરકાર વિરુદ્ધ માત્ર ટીકા કરવી એ એકચ્યુઅલી રાજદ્રોહ ન ગણાય. મિયર ક્રિટિસિઝમ ઇઝ નોટ સિડિશન. સરકારની કોઈ પોલિસીઝની ટીકા કરવામાં આવે, પ્રશ્ન પૂછવામાં આવે, ઇનફેક્ટ ઇવન પ્રોટેસ્ટ કરવામાં આવે, આપમેળે એ સિડિશન ના બની જાય. આ ટાઈપના કોર્ટના પણ વ્યૂ હતા. એમ છતાં 124A મેં જેમ પહેલાં કીધું એમ મિસયુઝ થયેલો છે. અને એટલા જ માટે એસ.જી. વોમ્બટકેરે આ એક રિટાયર્ડ આર્મી ઓફિસર છે અને સાથે સાથે એક્ટિવિસ્ટ પણ છે. તો એમણે કોર્ટમાં પિટિશન દાખલ કરી કે ભાઈ આ કાયદો, જેમ આપણે વાત કરીએ એમ, સંવિધાનની કલમ 14, 19 અને 21નું ઉલ્લંઘન છે, અને અંગ્રેજો જતા રહ્યા, આઝાદી મળી ગઈ છે, તો આવા કાયદાની આજના સમયમાં આપણને જરૂરત નથી. તો 2022માં સુપ્રીમ કોર્ટે આ એક જજમેન્ટ આપેલું છે, અને સુપ્રીમ કોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટની અંદરનું આ એક જજમેન્ટ છે, એસ.જી. વોમ્બટકેરે વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. વર્ષ છે આ 2022નું. અને એમાં સુપ્રીમ કોર્ટે એ વખતે શું કીધું કે નવા સિડિશનના કોઈ કેસ નોંધવામાં ન આવે. પહેલું તો આ કે સરકાર હવે 124A અંતર્ગત કોઈ નવા કેસીસ નહીં નોંધે. બીજું કે ઓલરેડી જે કેસ છે એને હોલ્ડ કરી દેશે, એટલે કાઇન્ડ ઓફ સ્ટે ઉપર રાખી લેશે. અને ત્રીજું, સેન્ટ્રલ ગવર્મેન્ટ આ જે 124A છે એની ફરી સમીક્ષા કરશે કે આ સેક્શનને રાખવી, ના રાખવી, રાખવી તો કયા ફોર્મમાં રાખવી, જરૂરત છે નહીં, તો રિવ્યૂ કરશે. તો કાઇન્ડ ઓફ 2022 પછી શું હતું, 124A ઉપર સ્ટે આવી ગયેલો, અથવા તો સસ્પેન્શન મોડની અંદર હતો. જુઓ, યાદ રાખજો કે સુપ્રીમ કોર્ટે પોતાના જજમેન્ટમાં એવું નથી કીધું કે 124A અનકન્સ્ટિટ્યુશનલ છે. એને અનકન્સ્ટિટ્યુશનલ કીધેલ નથી. એમણે ખાલી સસ્પેન્ડ કરી દીધો કે જ્યાર સુધી સરકાર રિવ્યૂ કરીને નથી લાવતી ત્યાર સુધી નવા કોઈ કેસ ના નોંધવા, અને જે પણ કોઈ કેસીસ નોંધાયેલા છે એને સ્ટે ઉપર રાખવા. હવે 2023ની અંદર નવા કાયદા આવી ગયા. નવા કાયદામાં સરકારે કીધું કે અમે 124A રિમૂવ કરી દઈએ છીએ. એટલે કે રાજદ્રોહ વાળો હવે કોઈ ગુનો નથી. બટ અહીંયા એક કેચ એ છે કે બીએનએસની અંદર સેક્શન 152
કોઈ પણ એવું કૃત્ય કે જે દેશની સોવર્નિટી, યુનિટી અને ઇન્ટેગ્રિટીને નુકસાન પહોંચાડતું હોય, એને ખતરામાં મૂકતું હોય, તો સેક્શન 152 અંતર્ગત જે તે વ્યક્તિ ઉપર ગુનો દાખલ કરી શકાશે. એટલે આમાં શું થયું કે જે 124A ની અંદર ગવર્મેન્ટનું ક્રિટિસિઝમ કરવું એના ઉપર ગુનો દાખલ થતો હતો, તો હવે 152 એમાં ગવર્મેન્ટ ક્રિટિસિઝમ ઉપરથી ફોકસ હટીને નેશનલ સિક્યોરિટી, સોવર્નિટી, ઇન્ટેગ્રિટી આ બધા ઉપર ફોકસ મૂકવામાં આવ્યું. બટ અગેન સેક્શન 152 એને આપણે ચેક કરીએ તો એ સેક્શન શું કહે છે કે જો કોઈ વ્યક્તિ સ્પોકન વર્ડ્સ શબ્દો બોલીને અથવા તો રિટન વર્ડ્સ લખીને, ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન, ફાઇનાન્શિયલ મીન્સ સાઇન, વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન, આવું કોઈ કૃત્ય, આ બધા કૃત્યો આપ્યા છે કે આવું કોઈ કૃત્ય કરીને ભારતની સોવર્નિટી, યુનિટી, ઇન્ટેગ્રિટીને જોખમમાં મૂકે, અથવા તો આર્મ્ડ રેબેલિયન હોય, સબવર્ઝિવ એક્ટિવિટીઝ એટલે કે દેશને તોડવાની કે કમજોર કરવાની કોઈ એક્ટિવિટીઝ કરે, કે પછી સેપરેટિસ્ટ એક્ટિવિટી કરે, અથવા તો આવું કોઈ કરવાનું પ્રોત્સાહન આપે છે, તો એના વિરુદ્ધમાં સેક્શન 152 હેઠળ ગુનો બની શકશે. જુઓ, હવે આ જે વ્યાખ્યા આપી છે ખૂબ જ બ્રોડ વ્યાખ્યા આપી છે. બીજું કે આ વ્યાખ્યા એમાં ક્લેરિટી નથી. અગેન વસ્તુ આવી ગઈ સ્પોકન વર્ડ, રિટન વર્ડ, ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન. એટલે આવતીકાલે કોઈ આર્ટિકલ લખી દીધો. હવે એવું તો આપણી પાસે કોઈ મેજરમેન્ટ છે નહીં કે એ જે આર્ટિકલ લખ્યો એનાથી શું ઇમ્પેક્ટ થવાની છે. તમે ગવર્મેન્ટની કોઈ પોલિસીને પણ ક્રિટિસાઇઝ કરી શકો છો, બટ અગેન તમે આ આર્ટિકલ દ્વારા દેશને નબળો કરવાની કે આંતરિક રીતે વીક કરવાની કોશિશ કરી રહ્યા છો એવું કહીને તમારા ઉપર 152 અંતર્ગત FIR દાખલ કરી શકે છે. તો અગેન પરિસ્થિતિ તો એ જ થઈ. સેક્શન 14, સેક્શન 19 એન્ડ સેક્શન 21 આનું વાયોલેશન થયું. એટલે અગેન જે આપણે લેન્ડમાર્ક જજમેન્ટ જોયો એમાં જે એક્ટિવિસ્ટ હતા, એક્સ આર્મી ઓફિસર SG વેમ્બટકેરેજી, તો આ SG વેમ્બટકેરે એ ફરીથી સુપ્રીમ કોર્ટની અંદર જાય છે, પિટિશન દાખલ કરે છે કે તમે જે 152 લાવ્યા છો એ 152 એ 124નું રીપેકેજ્ડ વર્ઝન જ છે અને એ રીપેકેજ્ડ સિડિશન લો જેવું જ છે. 152 ખૂબ જ બ્રોડ અને વેગ છે, એનો મિસયુઝ થઈ શકે, ફ્રીડમ ઓફ સ્પીચ ઉપર એની અસર થઈ શકે છે. એટલે આને અનકોન્સ્ટિટ્યુશનલ જાહેર કરવો જોઈએ. તો આ ટાઈપની પિટિશન સુપ્રીમ કોર્ટની અંદર થયેલી છે. લેટ્સ સી હવે આગળ શું થાય છે આ 152 BNSમાં. તો સિડિશનમાં બસ આટલી જ ચર્ચા કરવાની હતી. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું હવે મોબ લિન્ચિંગ, એ સિવાય હિટ એન્ડ રન કેસીસ અને મહિલાઓ અને બાળકો વિરુદ્ધ જે ગુના થતા હોય છે એ બધી ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.